નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ. સુંદરકાંડની ચોપાઈઓમાં આવતી મેનેજમેન્ટની વાતો અને એના સંદર્ભો, એના વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. ભગવાન શ્રી રામ કે જે સત્યનું સ્વરૂપ છે, એની સાથે વિભીષણજીનો સંવાદ થાય છે અને વિભીષણની વિવેકપૂર્ણ વાણી સાંભળી અને ભગવાન શ્રી રામ પણ પ્રભાવિત થાય છે એમનાથી. એકદમ સરળ અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવે છે વિભીષણ અને ભગવાન શ્રી રામની પૂર્ણ શરણાગતિ સ્વીકારે છે. ભગવાનની પૂર્ણ શરણાગતિ સ્વીકારનારને જ ભગવાનની અનુકંપા કે આશીર્વાદ મળતા હોય છે અને સત્યના ચરણે ગયેલા વિભીષણજી એ આ ભવસાગર પાર કરી જાય એટલી કૃપા ઈશ્વર એના ઉપર કરે છે, ભગવાન શ્રી રામ એના ઉપર કરે છે. આવો વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. બરુભલ બાસ નરક કર તાતા દૃષ્ટ સંગ જની દેય વિધાતા અબપદ દેખી કુશલ રઘુરાયા જો તુમ કિન્હી જાન જન દાયા તબ લગી કુશલ ન જીવ કહું સપનેહુ મન વિશ્રામ જબ લગી ભજત ન રામ કહું શોક ધામ તજ કામ તબ લગી હૃદય બસત ખલ નાના લોભ મોહ મચ્છર મદ માથા જબ લગી ઉરન બસત રઘુનાથા ધરે ચાપ સાયક કટિભાથા. એટલે કે ભગવાન શ્રી રામના ચરણોમાં અસ્તિત્વ સમર્પિત કર્યા પછી મનની અંદરથી લોભ, લાલચ, અભિમાન આ બધું જ જતું રહે છે અને શરણાગત દીનાનાથ છે ભગવાન શ્રી રામ. તો એ વિભીષણજીનો સ્વીકાર કરે છે અને એમની સાથે સંવાદ કરે છે. સામેની કંપનીના મહત્વના કર્મચારીને તમારે ત્યાં તમે જોઈન્ટ કરો ત્યાર પછી એના તમામ પ્રકારના લક્ષણો, અપલક્ષણો, પોઝિટિવિટી, નેગેટિવિટી આ બધાની સાથે એનો તમારે સ્વીકાર કરવાનો છે. રાક્ષસ કુળમાં જન્મેલા વિભીષણનો પણ જો ઈશ્વર સ્વીકાર કરતા હોય તો આપણે તો તુચ્છ માનવી છીએ. માનવીય ખામીઓ તો રહેવાની જ, દરેકના સ્વભાવમાં, દરેકના વ્યક્તિત્વમાં માનવીય ખામીઓ તો હોય જ અને રહેવાની જ, પરંતુ એ ખામીઓ સાથે સ્વીકાર કરવો એ જ વ્યક્તિ અને વ્યક્તિની વિશેષતા છે. વ્યક્તિને જે સ્વરૂપમાં એને મળ્યા હોય એ સ્વરૂપમાં સ્વીકારો. એમના દોષ, ગુણ એ બધા રહિત એમનું અસ્તિત્વ સ્વીકારવું, એનું નામ જ મેનેજમેન્ટ. ખબર નથી હોતી ક્યારે કયો કર્મચારી કયું મહત્વનું કામ કરી અને આવે છે અને ક્યારે એ સૌથી આગળ નીકળી જાય છે. તમે એનામાં મૂકેલો વિશ્વાસ એ ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરે છે અને એને સારા પરિણામો મળે છે. ઘણી વખત નાની એવી નિષ્ફળતાથી કોઈ પણ વ્યક્તિ એ ડરી જતા હોય છે, ધ્રુજી જતા હોય છે, કામ કરવાનું બંધ કરી દેતા હોય છે, પરંતુ ના, નાની એવી નિષ્ફળતા મળે તો પણ તમે તમારા કાર્યમાં મંડ્યા રહો, પ્રયત્નમાં મંડ્યા રહો. કઠિન પરિશ્રમનો વિકલ્પ વધુ કઠિન પરિશ્રમ, આ સૂત્રને યાદ રાખો. જ્યારે પણ ભગવાન રામ અને વિભીષણજી સાથે સંવાદ થાય છે ત્યારે રામ સતત એ વાતનું પણ ધ્યાન રાખે છે કે વિભીષણને આત્મગ્લાનિ ન થાય, એમને દુઃખ ન થાય કે જેમની ધર્મપત્નીનું અપહરણ જે વ્યક્તિ કરી ગયો છે એનો હું નાનો ભાઈ છું, એવો આભાસ ન થાય. એટલા માટે ભગવાન શ્રી રામ એમના સંવાદોમાં ખૂબ મર્યાદા રાખે છે અને આ તો મર્યાદા પુરુષોત્તમ છે. એટલે એમને કોઈ પણ સ્તરે સામેના વ્યક્તિને દુઃખ થાય એવા પ્રકારનું વાણી વર્તન હોય જ ન શકે. એમના મુખમાંથી ક્યારેય એવી વાત નીકળે જ નહીં. આ જ વસ્તુ કંપનીના બોસ કે સીઈઓને પણ લાગુ પડે છે કે સામેની કંપનીનો કર્મચારી જ્યારે તમારું શરણાગતિ સ્વીકારે છે, તમારે ત્યાં જોબ જોઈન કરે છે, ત્યારે એને આત્મગ્લાનિ ન થાય, એને નીચા જોવાપણું ન થાય, એના માટે થઈને એની સાથેના સંવાદમાં હંમેશા સંયમ રાખવો. અને આ સંયમને કારણે
એ વ્યક્તિ તમારા ઉપર વિશ્વાસ મુક્ત થાય છે અને એ જ વિશ્વાસ આત્મવિશ્વાસમાં પરિણમે છે અને આત્મવિશ્વાસથી ભરેલો કર્મચારી હંમેશા સારું પરિણામ આપનાર સાબિત થાય છે. અત્યાર સુધીમાં ક્યારેય પણ આત્મવિશ્વાસ વગરના વ્યક્તિને સફળતા મળી હોય તો એ નસીબ જ માનવું, પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર હોય એવા વ્યક્તિને ઝડપથી સફળતા મળતી હોય છે. એના કાર્ય ખુદ ઈશ્વરે કરવા પડે છે. એના માટેનો માર્ગ પ્રશસ્ત કરવા માટે ખુદ પ્રકૃતિ પણ તત્પર હોય છે અને તૈયાર હોય છે. આત્મવિશ્વાસ વિભીષણજીનો વધે એના માટેનું વર્તન ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી દ્વારા કરવામાં આવે છે. એમને પૂર્ણ સન્માન સાથે પોતાની સાથે ભગવાન શ્રી રામ રાખે છે અને શરણાગત જે છે એનું સન્માન કઈ રીતે કરવું જોઈએ એ જો સમજવું હોય, એ જો જાણવું હોય તો સુંદરકાંડની આ 15 થી 20 ચોપાઈઓ છે એ તમામ શરણાગત ધર્મ, ક્ષાત્રપ ધર્મ શું છે એ સમજાવે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.